સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે જે ચોમાસાની શરૂઆત સાથે જ ભૂવા નગરી બની ગયું છે। વડોદરા કે જ્યાં ઠેર ઠેર રસ્તા ઉપર મોટા મોટા ભૂવા પડ્યા છે। જૂના છાણી રોડ ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો। વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે કેમ કે આ રસ્તા ઉપરથી પસાર થવું હવે તેમની માટે જોખમ બની ગયું છે। ચોમાસાની શરૂઆત સાથે જ શહેરોમાં વરસાદ એ તબાહી લઈને આવ્યો છે કેમ કે રસ્તા એટલા ખરાબ થઈ જાય છે જ્યાં अलग अलग विस्तार में भूआ पड़ी जता होय छे। जूना छाणी वडोदरानो आ विस्तार कि ज्यां मोटो भूओ पड्यो छे। इतने बड़े बड़े खड्डे होते हैं, ऐसे अधिकारी पे कार्रवाई होनी चाहिए क्योंकि जनता वेरा भरती है, टैक्स भरती है, जनता के पैसों के साथ खिलवाड़ होता है। हमारे आंखें खोलने के लिए जो हमारे बड़े मेयर है और चेयरमैन उनकी आंखें खोलने के लिए आज हमने विरोध करा, गाड़ी खड्डे में गिराई है। કોર્પોરેશનની બેદરકારીના કારણે આજે અમારી નવી ઓફિસ બનાવી ને બંસીધર સોસાયટીની સામે ત્યાં પણ આખો રોડ બેસી ગયેલો। ત્યાં પણ વરસાદી ગટર અને ડ્રેનેજ લાઇનનું પાણીની લાઇનનું કામગીરી કરી હતી। આ જગ્યાએ પણ કામગીરી ખોદકામની લીધી હતી। વરસાદી ગટર જે નાખી અમે અહીંયા અન્નપૂર્ણા નગર આગળ, તો અહીંયાની જે અહીં ખોદકામની કામગીરી લીધી હતી એમાં અહીંયા પણ બેસી ગયું છે, આગળ પણ બેસી ગયું છે। એટલે અમે દર વખતે કોર્પોરેશનના અધિકારીઓને પણ કહીએ છીએ કે તમે કરો કામગીરી તો પ્રોપર કરો।